પદ્ધતિના હિમાયતી કોણ છે? પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે? જોહન ડ્યુઈ. પછી જે વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન જેવા ગ્રંથો કયા બાળ શિક્ષણ ચિંતકના છે? કયા મિત્રો? વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન આ ગ્રંથો છે એ કયા બાળ શિક્ષણ ચિંતકના છે? તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા. બાળ શિક્ષણ ચિંતક ગીજુભાઈ બધેકા હતા મિત્રો, તમે સારી રીતે જાણતા છો. તો વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન આ બે ગ્રંથો છે એ કયા બાળ શિક્ષણ ચિંતકના છે? તો જવાબ આવશે ગીજુભાઈ બધેકા. અને દીવા સ્વપ્ન ઉપર એક ગુજરાતી મૂવી પણ આવી ગયું છે, તમે મિત્રો જોઈ લીધું હશે. એ મૂવીનું નામ દીવા સ્વપ્ન છે, જોવા જેવું મૂવી છે એકવાર. પહેલો તો બાળક પોતાને ઇન્દ્રિયો દ્વારા શીખવું જોઈએ આ વ્યાખ્યા કોણે આપી? તો જવાબમાં આવશે મોન્ટેસરી. પછી જે પ્રોજેક્ટ પદ્ધતિના હિમાયતી કોણ છે? જોહન ડ્યુઈ. ચોથો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે, બાળ કેન્દ્રિત શિક્ષણ માટે. ચોથો પ્રશ્ન શું છે મિત્રો? બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? મોન્ટેસરી. પછી જે રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી? ગીજુભાઈ બધેકાએ. રમત દ્વારા આનંદમય શિક્ષણ, તો 1 થી 5 મિત્રો રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાનું હોય છે, આવી હિમાયત કોણે કરી? ગીજુભાઈ બધેકા. પછી જે બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે, આવો મત છે કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? જવાબમાં આવશે ગિલફર્ડ. બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે, આવો મત કયા મનોવૈજ્ઞાનિકે આપેલો છે? ગિલફર્ડ. બુદ્ધિ પર અસર કરતા પરિબળો કેટલા છે મિત્રો? વારસો, વાતાવરણ અને શારીરિક શિક્ષણ. બુદ્ધિ પર અસર કરતા પરિબળો આવશે વારસો, વાતાવરણ અને શારીરિક શિક્ષણ. બુદ્ધિ પર અસર કરતા પરિબળો તો કયા છે મિત્રો? વારસો, વાતાવરણ અને શારીરિક શિક્ષણ. એના પછી જે આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું? આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું? તો આવશે સ્ટર્ન. કોને આપ્યું મિત્રો? સ્ટર્ન. ચોથો પ્રશ્ન તો બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ માટે વિશ્વ પ્રસિદ્ધ ચિંતક કોણ છે? વિશ્વ પ્રસિદ્ધ આવશે તો મિત્રો આવશે મોન્ટેસરી. અને રમત દ્વારા આનંદમય શિક્ષણ તો ગીજુભાઈ બધેકા. એના પછી જે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવાય છે? એટલે કે કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ આપ્યા વગર જન્મજાત જે ક્રિયાઓ હોય એને કેવું વર્તન કહેવાય છે? સાહજિક વર્તન. તો એના જવાબમાં આવશે મિત્રો સાહજિક વર્તન. પછી જે પાવલોવે શાના ઉપર પ્રયોગ કર્યો હતો? તો કબૂતર. આમાં તમે કન્ફ્યુઝન થઈ જશો મિત્રો, આ ખાસ યાદ રાખી લેજો. પાવલોવ આવે તો કબૂતર. પાવલોવે શાના ઉપર પ્રયોગ કર્યો હતો? કબૂતર. સ્કિનરે શાના ઉપર પ્રયોગ કર્યો હતો? ઉંદર. સ્કિનર આવે તો ઉંદર. પછી થોર્નડાઇકે શાના ઉપર પ્રયોગ કર્યો હતો? બિલાડી. થોર્નડાઇક આવે તો બિલાડી. એના પછી જે ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો આવશે વુડવર્થ. ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો મિત્રો? એના જવાબમાં આવશે વુડવર્થ. આ 3 ખાસ યાદ રાખજો. પાવલોવ આવે તો આવશે કબૂતર, સ્કિનર આવે તો ઉંદર અને થોર્નડાઇક આવે તો બિલાડી. પાવલોવ કબૂતર, સ્કિનર ઉંદર અને થોર્નડાઇક બિલાડી. અને 14મો પ્રશ્ન છે, ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો જવાબમાં આવશે વુડવર્થ. ઈરણ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો એમ તમને પ્રશ્ન પૂછે તો એના જવાબમાં આવશે વુડવર્થ. પાવલોવ કબૂતર, સ્કિનર ઉંદર અને થોર્નડાઇક નો આવે તો બિલાડી. આ 3 મોસ્ટ આઈમ્પી છે અને ઘણીવાર એક્ઝામમાં પૂછવામાં આવી ગયેલા છે. એના પછી 15મો MCQ છે, સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે? સમાવેશી શિક્ષણ શબ્દો પ્રયોગનો અર્થ શું સૂચવે છે? તો બહુવિધ શિક્ષણ. એના જવાબમાં આવશે મિત્રો બહુવિધ શિક્ષણ. એના પછી છે કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, આ વ્યાખ્યા કોણે આપી? તો એના જવાબમાં આવશે રૂસો. કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે, આ વ્યાખ્યા કોણે આપી? રૂસોએ. એટલે કુદરત દ્વારા જે કેળવણી મળે તે જ સાચી કેળવણી છે, આવી વ્યાખ્યા રૂસોએ આપેલી છે. 17મો MCQ છે, કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, તો આમાં કયા 3 ધ્રુવો આવે છે? કેળવણી એ ત્રિધ્રુવી પ્રક્રિયા છે, તો તેમાં કયા 3 ધ્રુવો આવે છે? તો એના જવાબમાં આવશે શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. એના પછી જે માનવ વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના આધાર સ્તંભો 3 છે. માનવ વિકાસની પ્રક્રિયા છે એને સમજવા માટેના આધાર સ્તંભો કેટલા છે? 3. વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા. નેક્સ્ટ છે વિકાસને અસર કરતા પરિબળો, તો 2 છે, વારસો અને પર્યાવરણ. વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને પર્યાવરણ. આ ખાસ યાદ રાખજો મિત્રો. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2, વારસો અને પર્યાવરણ. એના પછી જે કેળવણી ત્રિધ્રુવી પ્રક્રિયા છે તો એમાં કયા 3 ધ્રુવો આવે છે? શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ. એના પછી છે વારસાના 2 પ્રકારો જણાવો. તો ફર્સ્ટ છે પ્રગટ કે પ્રભાવી વારસો અને સેકન્ડ છે અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો. 21મો MCQ છે, પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે? તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે. સાવ ઈજી છે મિત્રો. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે. નેક્સ્ટ છે ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત મિત્રો ચાર્લ્સ ડાર્વિને આપ્યો છે. કોને? ચાર્લ્સ ડાર્વિન. પછી છે ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીઝ પુસ્તકો કોણે લખ્યું?
ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીઝ પુસ્તક કોણે લખ્યું? તો આવશે ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિન. પછી છે અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે? અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે? તો વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી. અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે મિત્રો? વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી, તો તેને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કહેવાય છે. વારસાના બે પ્રકારો કયા કયા? તો પ્રગટ કે પ્રભાવી વારસો અને અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો. પછી જે પ્રગટ કે પ્રભાવી વારસો કોને કહેવાય છે? તો વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો કે ગુણધર્મોને પ્રગટ વારસો કહે છે. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? ચાર્લ્સ ડાર્વિન. ધ ઓરિજિન ઓફ ધ સ્પેસીઝ પુસ્તક કોણે લખ્યું? ચાર્લ્સ ડાર્વિન. અપ્રગટ કે પ્રચ્છન્ન વારસો કોને કહેવાય છે? વ્યક્તિના આંતરિક બંધારણમાં હોય પરંતુ બધે બધા વારસામાં પ્રગટ થતા નથી. 25મો MCQ છે. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના 3 વિભાગો દર્શાવ્યા છે. કયા કયા? દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના 3 વિભાગો દર્શાવ્યા છે. તો પહેલું છે ઘર, શાળા અને સમવયસ્કો. ઘર, શાળા અને સમવયસ્કો. પછી છે શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? તો આવશે ઇલિઝાબેથ હર્લોક. શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? ઇલિઝાબેથ હર્લોક. પછી છે બોધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? જીન પિયાજે, સ્વિસ દેશના. આ બે મોસ્ટ એમ્પી છે. શારીરિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? ઇલિઝાબેથ હર્લોક. અને બોધાત્મક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? જીન પિયાજે, સ્વિસ દેશના હતા. પછી જે બોધાત્મક વિકાસના કેટલા તબક્કા આપેલા છે? તો અહીંયા 4 તબક્કા આપેલા છે. પહેલો તબક્કો છે સંવેદિક કારક એટલે કે ક્રિયાત્મક તબક્કો. સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી 2 વર્ષ. બોધાત્મક વિકાસમાં 4 તબક્કા આપેલા છે. પહેલું છે સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી 2 વર્ષ. આ વર્ષ ખાસ યાદ રાખજો. પૂર્વ કારક ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ. મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો 7 થી 12 વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો 12 થી વધુ વર્ષ. 4 તબક્કા આપેલા છે બોધાત્મક વિકાસના. પહેલું છે સંવેદિક કારક ક્રિયાત્મક તબક્કો જન્મથી 2 વર્ષ. પૂર્વ કારક ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ. મૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો 7 થી 12 વર્ષ અને અમૂર્ત કારક ક્રિયાત્મક તબક્કો 12 થી વધુ વર્ષ. 29મું છે અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે? અમૂર્ત ક્રિયાત્મક તબક્કો છે એમાં બાળક કઈ નવી શક્તિ પ્રાપ્ત કરે છે? તો તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિ. એટલે 12 થી વધુ વર્ષ થઈ જાય પછી તાર્કિક વિચારણા અને અનુમાન કરવાની શક્તિનો છે વિકાસ થાય છે. 30મો છે પિયાજેના પૂર્વ ક્રિયાત્મક તબક્કામાં બાળક કઈ બાબત માટે સંઘર્ષ કરે છે? જીન પિયાજેનો જે પૂર્વ ક્રિયાત્મક તબક્કો છે એટલે કે તો એમાં બાળક છે કઈ બાબત માટે સંઘર્ષ કરે છે? તો પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા. પદાર્થના આકાર કે ગોઠવણી બદલાય તો પણ તેના મૂળભૂત નિયમો સમજવા. આ ખાસ આઈએમપી છે મિત્રો. આ બધા MCQ છે તે ટેટ 1 ની પરીક્ષામાં પૂછવાની ખાસ શક્યતા ધરાવે છે. તો આપેલો છે પિયાજેના મતે બાળકના સંવેદનિક કારક તબક્કાની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? એટલે બાળકનો જે સંવેદનિક કારક તબક્કો છે એની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? તો બાળકો વસ્તુઓ સ્થાયી છે તેવો ખ્યાલ બાંધે છે. બાળકો છે એ વસ્તુઓ સ્થાયી છે તેવો ખ્યાલ બાંધે છે. પછી છે નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? નૈતિક વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? કોહલબર્ગ. કોણ હતા મિત્રો? કોહલબર્ગ. પછી છે નૈતિક વિકાસ અંગે પુસ્તકો કોણે લખ્યા? નૈતિક વિકાસ અંગે પુસ્તક છે કોણે લખ્યું? તો જીન પિયાજે. પછી છે મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? તો સિગમન્ડ ફ્રોઈડ. મોસ્ટ એમ્પી મિત્રો. મનોજાતીય વિકાસ આપનાર વ્યક્તિ કોણ હતા? સિગમન્ડ ફ્રોઈડ. અને નૈતિક વિકાસ આવે તો કોહલબર્ગ. આ બે મોસ્ટ એમ્પી. આમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. નૈતિક વિકાસ આવે તો કોહલબર્ગ અને મનોજાતીય વિકાસ આવે તો સિગમન્ડ ફ્રોઈડ. અને નૈતિક વિકાસ પુસ્તક એના નૈતિક વિકાસ અંગે પુસ્તક કોણે લખ્યું? જીન પિયાજે. એના પછી છે મનોજાતીય વિકાસના તબક્કાઓ કયા કયા છે? તો મોસ્ટ એમ્પી 5 તબક્કાઓ છે. ફર્સ્ટ છે મુખ અવસ્થા એટલે 0 થી 2 વર્ષ. પછી છે ગુદા અવસ્થા 2 થી 3 વર્ષ. લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ. સુપ્ત અવસ્થા 6 થી 12 વર્ષ અને જનનાંગ અવસ્થા 12 થી વધુ. મનોજાતીય વિકાસના 5 તબક્કાઓ છે. પહેલું છે મુખ અવસ્થા 0 થી 2 વર્ષ. ગુદા અવસ્થા 2 થી 3 વર્ષ. લિંગ અવસ્થા 3 થી 6 વર્ષ. સુપ્ત અવસ્થા 6 થી 12 વર્ષ અને લાસ્ટ છે જનનાંગ અવસ્થા 12 થી વધુ. મોસ્ટ એમ્પી મિત્રો ખાસ યાદ રાખી લેજો. પછી છે મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? તો મનોસામાજિક વિકાસનો ખ્યાલ એરિક્સને આપ્યો. કોને મિત્રો? એરિક્સને. પછી છે વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એરિક્સન. કોણે મિત્રો? એરિક્સન. આ બે પણ યાદ રાખી લેજો. મનોસામાજિક વિકાસનો ખ્યાલ કોણે આપ્યો? એરિક્સને. અને વિશ્વાસુ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કાની ચર્ચા કોણે કરી હતી? એરિક્સન. અને આપણે જે મનોજાતીય વિકાસના તબક્કા જોયા એ તમને જોડકા આપીને MCQમાં પણ પૂછી શકે કે આમાંથી કયું છે ખોટું છે એવું પણ પૂછી ના. MCQ આપણે 38મો MCQ અહીંયા તમને આપેલો છે.
ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી? તો એરિક્સન. પછી છે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ તમે મિત્રો બીએડમાં અથવા તો પીટીસીમાં ભણી ગયા છો. આ બધા મનોવિજ્ઞાન આખું તમે ભણી જ ગયા છો. જોકે તો વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આ વ્યાખ્યા કોણે આપી? તો ક્રો અને ક્રો. પછી છે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવી વ્યાખ્યા કોણે આપી? ફ્રેન્ડે. તો મિત્રો વૃદ્ધિ વિશે અલગ અલગ મનોવૈજ્ઞાનિકે જે વ્યાખ્યા આપી તે બધી વ્યાખ્યા તમે એકવાર જોઈ લેજો મિત્રો. પરીક્ષામાં પૂછવાની 100% શક્યતા છે. પછી 41 છે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું કોને કહ્યું? એલિઝાબેથ હર્લોક. બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું કોને કહ્યું? એલિઝાબેથ હર્લોક. આવું કોને કહ્યું મિત્રો? એલિઝાબેથ હર્લોક. વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતા ફેરફારો. આવું કોને કહ્યું? ક્રો અને ક્રો. આવી વ્યાખ્યા છે તે ક્રો અને ક્રોએ આપેલી છે. અને વૃદ્ધિની વ્યાખ્યા છે તે 2012 થી જે ટેટ 1 ની પરીક્ષા લેવામાં આવી છે 2023 સુધી, તેમાં ઘણીવાર છે તે પૂછાઈ ગયેલ છે. પછી જે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. આવું કોને કહ્યું મિત્રો? એના જવાબમાં આવશે ફ્રેન્ડ. અને આપણે જોયું કે બાળક જન્મે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણો, છાતીમાં 2.5 ગણો, ધડમાં 3 ગણો, હાથમાં 4 ગણો અને પગમાં 5 ગણો વધારો થાય છે. આવું છે એ કયા વૈજ્ઞાનિકે કહ્યું? તો આવું છે તે એલિઝાબેથ હર્લોકે કહ્યું. કોને મિત્રો? એલિઝાબેથ હર્લોક. ખાસ યાદ રાખજો, એલિઝાબેથ હર્લોક. પછી જે ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતાના તબક્કાની ચર્ચા કોણે કરી હતી? તો આના જવાબમાં આવશે મિત્રો એરિક્સન. તો આવી રીતે 41 સુધી એમસીક્યુ જોયા મિત્રો. આ એમસીક્યુ છે તે મોસ્ટ આઈએમપી છે. તમે ખાસ કરીને આ બધા જ વિડીયો છે તે જોઈ લેજો. મનોવિજ્ઞાન વિષયના અને બીજા આપણે ગુજરાતી વિષય પદ્ધતિશાસ્ત્ર, પછી જે પર્યાવરણ, આપણે બધા જ વિષયના વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રના એમસીક્યુઝના વિડીયો મિત્રો બનાવી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો ન જોયા હોય તો મારી પ્લેલિસ્ટમાં જઈને તમે તે જોઈ શકો છો. અને આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે બધા મિત્રો. તો 41 સુધી આપણે જોયા. હવે 42મો એમસીક્યુ અહીંયા તમને આપેલો છે. વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. મિત્રો શું છે જોવો, ફરી વાર સમજો. અને 42મો એમસીક્યુ શું કહેવા માંગે છે? વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. શું કહે છે મિત્રો? વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આવું કોને કહ્યું? તો આવું છે આર્નોલ્ડ ગેસેલે કહ્યું. કોને? આર્નોલ્ડ ગેસેલ. પછી જે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. શું કહે છે મિત્રો? વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. વૃદ્ધિ ક્યારે થાય મિત્રો? કદ, ઊંચાઈ અને વજન જે વધે ત્યારે છે વૃદ્ધિ થાય. આવું સૂચન કરે છે. એવું કોને કહ્યું? તો એસ.એસ. ચૌહાણ. પછી જે વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. આવું કોને કહ્યું? એસ. દંડપાની. પછી જે વિકાસની પ્રક્રિયા ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. આવું કોને કહ્યું? વિકાસ એ ક્રમિક અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો સ્કિનર. કોને કહ્યું મિત્રો? સ્કિનર. પછી જે સમગ્ર દેહતંત્રમાં થતા ફેરફારને વિકાસ કહે છે. એટલે આખા શરીરમાં જે ફેરફાર થાય એને વિકાસ કહે છે. આવું કોને કહ્યું મિત્રો? ક્રો અને ક્રો એ આપેલી વૃદ્ધિના આપણે પણ વ્યાખ્યા જોઈ શકીએ છીએ આગળ. તો 42મો તો વૃદ્ધિ એ વાતાવરણની નહીં પરંતુ સજીવની અંદર થતી પોતાની ક્રિયાનું પરિણામ છે. આવું કોને કહ્યું? આર્નોલ્ડ ગેસેલ. પછી જે વૃદ્ધિ એ ઊંચાઈ, કદ અને વજન જેવા શારીરિક પરિણામોના વધારાનું સૂચન કરે છે. આવું કોને કહ્યું? એસ.એસ. ચૌહાણ. વૃદ્ધિ શબ્દનો ઉપયોગ સ્પષ્ટ રીતે માપન યોગ્ય પરિવર્તનો માટે થાય છે. એસ. દંડપાની. તો 46મા સુધી આપણે જોયા. પછી 47 છે વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે. વિકાસ આંતરિક અને બાહ્ય પરિબળોથી વ્યક્તિમાં આવનાર પરિવર્તન છે. આવું કોને કહ્યું મિત્રો? મુનરોએ. પછી છે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. ફરીથી સમજો મિત્રો, વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ અને પ્રગતિશીલ ફેરફાર એટલે વિકાસ. આવું કોને કહ્યું? એલિઝાબેથ હર્લોકે આવું કહ્યું. પછી માત્ર શરીરના કદ, વજન અને આકારનો વધારો એટલે શું થાય મિત્રો? વૃદ્ધિ. એટલે શરીરનું છે કદ થાય, કદમાં વધારો થાય, વજનમાં વધારો થાય અને આકાર છે એ બદલાય તો આકારનો વધારો. આવું કોને કહ્યું? તો આવું છે એ વૃદ્ધિમાં થાય. શરીરની વૃદ્ધિ થાય એટલે શરીરના કદમાં ફેરફાર થાય, વજનમાં ફેરફાર થાય અને આકારમાં પણ ફેરફાર થાય. પછી જે સર્વાંગી પ્રગતિ, વર્તન અને ગુણોમાં ફેરફાર. આખા શરીરનો છે એ પ્રગતિ થાય, વર્તનમાં ફેરફાર થાય અને ગુણોમાં ફેરફાર થાય. એને શું કહેવાય મિત્રો? વિકાસ. પછી જે જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોની સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા.
તો એને થાય પરિપક્વતા. શું કહે છે મિત્રો? જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ થવાની કુદરતી પ્રક્રિયા. જીવન પ્રણાલીની વિવિધ અંગ ઉપાંગોની સંપૂર્ણ વિકાસ એટલે આપણા શરીરના વિવિધ અંગ ઉપાંગોનું સંપૂર્ણ વિકાસ થાય એની કુદરતી પ્રક્રિયા એટલે શું થાય મિત્રો? પરિપક્વતા. એને શું કહેવાય? પરિપક્વતા. એના પછી 52માં MCQ છે, કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? મોસ્ટ આઈમ્પી તરુણાવસ્થા. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. પછી છે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આવી વ્યાખ્યા કોણે આપી? સ્વામી વિવેકાનંદ. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી, સ્વામી વિવેકાનંદ. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌપ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. પછી તે દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પિયરમેન. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો મિત્રો? સ્પિયરમેન. પછી છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. પછી છે પાસ સિદ્ધાંત કોણે આપ્યો? PASS તો જેપી દાસ. પાસ સિદ્ધાંત કોણે આપ્યો? જેપી દાસ. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આવું કોને કહ્યું? સ્વામી વિવેકાનંદ. અને આ કેળવણીની વ્યાખ્યા છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મેડમ મારિયા મોન્ટેસરી. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પિયરમેન. પછી છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગાર્ડનરે. 57માં MCQ અહીંયા તમને આપેલો છે, પાસ સિદ્ધાંત કોણે આપ્યો? તો જેપી દાસ. મિત્રો પાસ અને દાસ આવી રીતે તમારે યાદ રાખવાનું શોર્ટ ટ્રીકથી. પાસ સિદ્ધાંત કોણે આપ્યો? જેપી દાસ. તો ટોટલ 57 MCQ જોયા. 53માં તો કે માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. તો સ્વામી વિવેકાનંદ. આ છે તે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. અને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા? મોસ્ટ ટાઈમ પ્રશ્ન પૂછવાની 100% શક્યતા ધરાવે છે, મેડમ મારિયા મોન્ટેસરી. દ્વિઘાતકીય સિદ્ધાંત કોણે આપ્યો? સ્પિયરમેન. દ્વિઘાતકીય આવે તો સ્પિયરમેન. અને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત આવે તો ગાર્ડનર. અને દ્વિઘાતકીય આવે તો સ્પિયરમેન. અને પાસ સિદ્ધાંત આવે તો જેપી દાસ. પાસ દાસ એમ યાદ રાખવું. પછી 58માં MCQ છે, બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? થર્સ્ટન. થર્સ્ટન કોને આપ્યો મિત્રો? બહુ અવયવી સિદ્ધાંત છે તે થર્સ્ટને આપ્યો. પછી તે ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ત્રિપરિમાણ દર્શક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? ગિલફર્ડ. ત્રિપરિમાણ દર્શક બુદ્ધિ આવે તો ગિલફર્ડ. અને પછી જે 60મો, સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી એટલે કઈ બુદ્ધિ કસોટી? સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી? ટર્મન. મોસ્ટ આઈમ્પી. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્લેટો. આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે મિત્રો? પ્લેટો. 62મો MCQ છે, વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ. ફરીથી જોઈ લે. બહુ અવયવી સિદ્ધાંત આવે તો થર્સ્ટન આવે. ત્રિપરિમાણ દર્શક બુદ્ધિ નો સિદ્ધાંત આવે તો ગિલફર્ડ. પછી સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ કોણે રજૂ કરી હતી મિત્રો? ટર્મન. પછી છે આદર્શવાદના પિતા તરીકે કોણ ઓળખાય છે? પ્લેટો. અને લાસ્ટ છે વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ.